નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હાલ ગણેશ ઉત્સવ દેશભરમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે રેમી ન્યૂઝ પરિવાર તરફથી આપ લોકોને હાર્દિક શુભેચ્છા. ખાસ વાત કરીએ તો બારડોલી તેમજ બારડોલીની આસપાસના ગણેશ મંડળો દ્વારા પોતાના શ્રીજી અને પોતે જે થીમ લાવ્યા છે એ થીમને જો લોકો સુધી પહોંચાડવું હોય તો અમારા માધ્યમનો સંપર્ક કરો. મારું નામ આલોક હરીશભાઈ શુક્લા છે. હું બારડોલી જેપીનગર સોસાયટીમાં 40 વર્ષથી રહું છું અને અમારા શ્રી વરદ વિનાયક ગણપતિ દાદા આજથી 150 વર્ષ જૂના ગણપતિ દાદા છે. અહીંયા મંદિરમાં સર્વની મનોકામના સિદ્ધ થાય છે. વિઝા તથા બાળકોની પ્રાપ્તિ થાય છે. ઘણા લોકો અહીંયા મંદિરમાં મંગળવાર ભરવા આવે છે. દાદાનો ઇતિહાસ તો બહુ જૂનો છે અને સત્ય છે અને આ કર્મ સારી રીતે થાય, મોટું થાય મંદિર, તેવી સહકારની આશા છે કે સહકાર થાય તો મોટું મંદિર થાય, લોકોને લાભ મળે દાદાનો અને દાદાના આશીર્વાદ પ્રાપ્ત થાય. તે માટે આજે અમે કેટલાય વર્ષોથી 39મું વર્ષ આજે મંગલ મૂર્તિને મૂકીને પણ પરિપૂર્ણ કરીએ છીએ અને બધાને શુભાશીષ. આપણે ગણપતિ દાદા જે 150 વર્ષથી આવ્યા છે અહીંયા, તો એ બીજા વિસલવાડી ગામથી આવ્યા છે અને 20 વર્ષથી આજે હું ગણપતિ દાદાની સેવા કરું છું. દર વર્ષે ગણપતિ મહોત્સવ બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે. છેલ્લે દિવસે ભગવાનને 108 દીવાની મહાઆરતી કરવામાં આવે છે. સર્વ ભાવિક ભક્તોના હાથે આરતી કરવામાં આવે છે કે જે બધાને જ લાભ મળે અને બધાની મનોકામના સિદ્ધ થાય. એના માટે અમે દર વર્ષે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે દરરોજ અહીંયાના જે સોસાયટીના મેમ્બરો છે કે ભાઈ ગણપતિ દાદાના મંદિરે જે પણ આવે છે તો મનોરથ પૂર્ણ થાય એ લોકોના, જેથી દર વખતે આરતીમાં કંઈ ને કંઈ પ્રસાદમાં ફરસાણ નાસ્તો એવું પણ રાખે છે, બધાને વિતરણ કરે છે. સારી એવી સેવાઓ પણ આ જેપીનગર સોસાયટીના બધા રહીશો કરે છે અને ગણપતિ દાદાનો 10 દિવસનો ઉત્સવ જે છે તે બહુ ધામધૂમથી ઉજવવામાં